આજે મહાશિવરાત્રિની સમગ્ર રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી છે, જેમાં વલસાડ જિલ્લાના ધરમપુરના વાકલ ગામમાં 11 લાખ રુદ્રાક્ષ અને 15 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે। લોકો રુદ્રાક્ષ શિવલિંગના દર્શન કરવા દૂર દૂરથી માનવ મહેરામણ ઉમટી પડે છે। આ સાથે મહાયજ્ઞ અને શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે। શિવલિંગની ખાસ વાત એ છે કે તેને લિમ્કા બુકમાં સ્થાન મળ્યું છે। બટુકભાઈ વ્યાસ અને પંકજભાઈ વ્યાસ બંને કથાકારોની ઘણા દિવસોની મહેનત બાદ શિવરાત્રિના દિવસે આ શિવલિંગનું ભક્તો માટે આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન મહાદેવની અસીમ કૃપાથી વાંકલ નજીક આવેલા દુલસાડ મુકામે 11 લાખ રુદ્રાક્ષના લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત 15 ફૂટ ઊંચું ભગવાન શિવનું રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ થયું છે। આ સ્થાન પર ભગવતી મા જગદંબાનું શિવ સાનિધ્યમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞ અને દીકરી દેવો ભવ છત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા ભગવતી મા જગદંબાનું શ્રેષ્ઠ સત્કર્મ એટલે સહસ્ત્રચંડી મહાયજ્ઞ, રુદ્રાક્ષ શિવલિંગ દર્શન, સહસ્ત્રચંડી મહાયજ્ઞ, શિવ મહાપુરાણ કથા અને 108 દીકરીઓનું પૂજન, આવો ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય શિવ મહાશિવરાત્રિ મહોત્સવ સમિતિ વાંકલ દુલસાડના ગ્રામજનો અને સર્વ ભક્તજનોના સહયોગથી અદ્ભુત રીતે ઉજવાઈ રહ્યો છે। આ કાર્યક્રમ શિવરાત્રિ સુધી ચાલશે। સર્વ ભક્તોને, સર્વ શ્રદ્ધાળુઓને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે ભગવાન શિવને એક લોટો જલ ચડાવવા અવશ્ય પધારજો, કારણ કે એક રુદ્રાક્ષ પર લોટો જલ ચડાવીએ એટલે એક શિવલિંગનો અભિષેક થયો કહેવાય। અહીંયા એક લોટો જલ ચડાવશું એટલે 11 લાખ મહાદેવનો અભિષેક થશે। આ દિવ્ય લાભ આપણી આ વલસાડ જિલ્લાની જનતાને મળી રહ્યો છે, ત્યારે સૌને કરબદ્ધ પ્રાર્થના, આપ સર્વે પધારજો। રક્તદાન કેમ્પમાં પણ હું વિનંતી કરું છું, બધાએ દિલ મૂકીને, મન મૂકીને લાભ આપજો। અને રાત્રે ભંડારો પણ છે અને ભંડારામાં સર્વે શ્રદ્ધાળુઓ, કથા બાદ ભંડારો છે અને દિવ્ય મહાઆરતીમાં પણ સર્વે પધારજો।